નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 3 નેચર ગોડ્સ ગિફ્ટ્સનું સંપૂર્ણ આ સ્વાપોથીનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, નવનીત ગાલા સ્વાધ્યાય પોથી છે, એનું અંગ્રેજીનું તમામ પ્રકારના દરેક પેજનું આપણે આખો પાઠ પૂરો ન થાય ત્યાં સુધી આ એક જ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. આની સાથે સાથે આપણે આ જ યુનિટ 2 અને 1ના વિડીયોની લિંક છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે. જો તમે પહેલો વિડીયો અને બીજો વિડીયો ન જોયો હોય બંને પાર્ટનો, તો તેનું પણ સોલ્યુશન તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાંથી મળી જવાનું છે. તો ચાલો આ પાઠનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈએ. સંપૂર્ણ રીડ મોર જે છે તેમાંથી પણ બધું જ આપણે સોલ્યુશન લઈ લીધું છે, એટલે A to Z આની અંદર સોલ્યુશન આવી જશે. પહેલું છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોનો અર્થ લખો. તો અહીંયા જે તમને અર્થ આપેલા છે ઓપ્શનમાં એના જ અર્થ મૂકવાના છે. તો વાઇન્ડ એટલે પવન થશે, ગ્રાસ એટલે ઘાસ, સ્કાય એટલે આકાશ, સન એટલે સૂર્ય અને નાઇટ એટલે રાત થશે. બીજું છે કવિતામાંથી રાઇમિંગ વર્ડ લખવાનો છે. રાઇમિંગ એટલે સરખો ઉચ્ચારવાળો અક્ષર. તો શબ્દો તો સન એટલે રન થશે, ટ્રી અને બીજ થશે, પછી ડે તો અ વે અને ટુ તો યુ થશે. વિરોધી શબ્દોના જોડકા જોડો. તો અહીંયા જોડેલા છે તો આપ જોઈ શકો છો. પહેલું છે મોર્નિંગ તો ઇવનિંગ થશે, અવેક એટલે કે એનું થશે ડી ઓપ્શન એટલે કે સ્લીપ, અને ડે એટલે થશે નાઇટ, રાઇટ બરાબર તો થશે આપણે લેફ્ટ, અને અપ તો ડાઉન એટલે CDAEB ઓપ્શન બનશે. નેક્સ્ટ આપણે એના 21નું પેજનું સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. ઓપ્શન આપેલા છે તો અર્થ આપણે લખેલા જ છે બરાબર. તો ફેઅરી એટલે કે પરી થશે, ફેઅરી એટલે. પછી ચાઇલ્ડ એટલે બાળક, ગાર્ડનર એટલે માળી, ડ્રીમ એટલે સપન જોવું, અને સોંગ એટલે ગીત થશે. ટ્રુ ફોલ્સ જોઈએ એના પછી. તો ટ્રુ ફોલ્સની અંદર પહેલું છે તો અ મેજિક ગાર્ડન વોઝ અ સોસાયટી, તો એની અંદર ફોલ્સ આવશે. પછી સનશાઇન્સ ડીડ નોટ ફોલ ઓન ધીસ ગાર્ડન, તો એમાં ફોલ્સ આવશે. ત્રીજોની અંદર કે ફ્લાવર ડાન્સ્ડ એન્ડ સેંગ હેપીલી, તો એની અંદર ટ્રુ આવશે. ચોથું ચિલ્ડ્રન વોઝ ધ ગાર્ડનર, તો એમાં ટ્રુ. અને પોપીઝ લવ્સ ધ ડિયર લિટલ વન્સ ધ મોસ્ટ, તો એમાં ટ્રુ. અને ચિલ્ડ્રન વોટરેડ ટુ ફ્લાવર્સ, તો એમાં પણ ટ્રુ આવશે. સાતમું છે ચિલ્ડ્રન ડીડ નોટ ડીગ ધ ગ્રાઉન્ડ વોલ, તો એની અંદર ફોલ્સ આવશે. આઠમું છે ચિલ્ડ્રન વેર કાઇન્ડ ઓફ ધ બર્ડ, તો એની અંદર ટ્રુ આવશે. નવમાની વાત કરીએ તો ધ ફ્લાવર કેમ આઉટ ધ લાફિંગ એન્ડ સ્લીપિંગ, તો એમાં ફોલ્સ. 10મું છે ફ્લાવર ઓલ્સો સેંગ વિથ અ ચિલ્ડ્રન, તો ફોલ્સ. સનફ્લાવર સ્માઇલ્ડ હેપીલી, તો એમાં ફોલ્સ. ધ મેરીગોલ્ડ સ્માઇલ્ડ હેપીલી, તો એમાં ટ્રુ. અને સનફ્લાવર વોઝ ટોલ, તો એમાં ટ્રુ આવશે. 14મું છે કે મેજિક ગાર્ડન હેડ અ ફેરિયસ ટુ, તો એમાં ટ્રુ આવશે. ધ ફેરિયસ સેંગ સ્વીટ સોંગ વિચ ઓનલી ધ ફ્લાવર કુડ હિયર, તો એમાં ફોલ્સ. અને એના પછી 16મું છે કે રેસીસ ઓફ ધ ફેરિયસ વેર મેડ ઓફ ફ્લાવર, તો એમાં ટ્રુ આવશે. 17મું છે ધ વિંગ ઓફ ધ ફેરિયસ વેર મેડ ઓફ ફ્લાવર, એમાં ફોલ્સ. અને છેલ્લું લાસ્ટ છે ધ મેજિક ગાર્ડન વોઝ અ ક્વાઇટ અ નાઇટ, તો એમાં આવશે ટ્રુ. ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આન્સરના જવાબો સાચા લાગતા હોય અને તમને જવાબો મળી રહ્યા હોય, અને જો તમે પહેલાં પણ સ્વપોથી પૂરવામાં મુશ્કેલી સર્જાણી હોય, તો આ વિડીયો છે જો તમને ફાયદાકારક થતો હોય તો અવશ્ય આ વિડીયોને લાઈક પણ કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ, તો ધ નેમ ઓફ ધ સ્કૂલ્સ ઇઝ CM દેસાઈ વિદ્યાલય.
બીજું છે કે વેર વોઝ ધ મેજિક ગાર્ડન? ધ મેજિક ગાર્ડન વોઝ ઇન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. એના પછી ત્રીજો પ્રશ્ન મિત્રો જોઈએ. ત્રીજા પ્રશ્નમાં છે નેમ 5 ફ્લાવર ધ ગ્રુ ઇન ધ મેજિક ગાર્ડન. તો 5 ફ્લાવરના નામ છે. તો અહીંયા આપવામાં આવે છે રોઝ છે, સનફ્લાવર, મેરીગોલ્ડ અને પોપીઝ એન્ડ પેન્સીસ. ચાલો એના પછી ચોથો પ્રશ્ન છે કે હુ વેર ધ લિટલ ગાર્ડન? તો એની અંદર આવશે ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સ્કૂલ વેર ધ લિટલ ગાર્ડનર્સ. બરાબર. ચાલો પાંચમું આવશે કે વાય ડીડ ધ ફ્લાવર લવ ધ લિટલ ચિલ્ડ્રન? તો પાંચમામાં જવાબ લખીશું આવી રીતના કે ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન બીકોઝ ધે વોટરેડ ધેમ એન્ડ ડગ ધ ગાર્ડન. ચાલો છઠ્ઠો પ્રશ્ન છે કે વાય ડીડ ધ બર્ડ્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન? તો જવાબ લખીશું ધ બર્ડ્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન બીકોઝ ધે વેર કાઇન્ડ એન્ડ બ્રોટ બ્રેડ અને ફોર ધેમ. ચાલો સાતમો છે વાય ડીડ ધ ફ્લાવર વર્ક હાર્ડ? ધ ફ્લાવર વર્કેડ હાર્ડ ટુ મેક ધીયર ડ્રેસીસ પ્રેટી. ચાલો એના પછી આઠમો વોટ મેડ અ સન હેપી? તો એનો જવાબ આ રીતના લખશું કે શાઇનિંગ ધ ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ધ ગોલ્ડન સનશાઇન મેડ ધ સન હેપી. ચાલો નવમું છે વાય ડીડ ધ ફ્લાવર સ્ટોપ ધીયર સોંગ? તો જવાબ લખીશું કે ધ ફ્લાવર સ્ટોપ એટ ધીયર સોંગ લિસન ટુ ધ ચિલ્ડ્રન લાફિંગ એન્ડ સિંગિંગ. દસમો પ્રશ્ન છે કે વોટ ડીડ ધ ફેરિયર્સ ડુ? તો એમાં આવશે ધ ફેરિયર્સ ડુ ડાન્સેડ એન્ડ સેંગ સ્વીટ સોંગ. 11મું છે કે વોટ વેર ધ ફેરીઝ ડ્રેસીસ મેડ ઓફ? તો ધ ફેરીઝ ડ્રેસીસ વેર મેડ ફ્લાવર્સ. 12મો પ્રશ્નનો જવાબ જોઈએ મિત્રો કે વોટ વેર ધ ફેરીઝ વિંગ મેડ ઓફ? ધ ફેરીઝ વિંગ વેર મેડ સનશાઇન. 13મો હાઉ વોઝ ધ મેજિક ગાર્ડન ધેટ નાઇટ? તો જવાબ લખીશું મિત્રો આવી રીતના કે ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ. 14મો છે વોટ વેર ધ ફ્લાવર એન્ડ બર્ડ્સ ડ્રીમિંગ? તો એનો જવાબ આ રીતના લખીશું કે ધ ફ્લાવર્સ એન્ડ ધ બર્ડ્સ વેર ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે વેન ધ ચિલ્ડ્રન વુડ કમ અગેન. ચાલો એના પછી 23મું પેજ છે કે પરિચ્છદ વાંચી પ્રશ્નના ઉત્તર લખો. તો આપણો જવાબ લખીએ પહેલો કે વોટ ઇઝ ધ હાર્મફુલ ટુ અસ? તો પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. બીજો પ્રશ્ન છે કે નેમ એની ટ્રીઝ પ્લાસ્ટિક્સ આઇટમ્સ વી યુઝ એવરી ડે? તો બેગ, બોટલ્સ એન્ડ કપ્સ આપણે રોજે રોજ ઉપયોગ કરીએ છીએ. ત્રીજું છે કે વોટ કેન વી uses instead of plastic bag? તો we can use just bags instead of the plastic bag. આપણે પોલિથીનનો ઉપયોગ છે તરત જ ઉપયોગ કરીએ. બરાબર. તો એ ઝડપથી તાત્કાલિક એનો કરીએ છીએ કે વાય શુડ વી સે નો ધ પ્લાસ્ટિક? તો વી શુડ સે નો પ્લાસ્ટિક બીકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ટુ અવર પ્લેનેટ. તો એ આપણા પ્લેનેટ માટે નુકસાનકારક છે. બરાબર. ગ્રહ માટે પ્લાસ્ટિકમાં. ચાલો 5મું છે કે વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર? આપણે ગમે ત્યાં કચરો ફેંકીએ છીએ, પ્લાસ્ટિક ફેંકવો જોઈએ? તો ફેંકવો ન જોઈએ, એટલા માટે ફોલ્સ આવશે. ચાલો ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો આ ચિત્રમાં તમને જે દેખાય છે એના આધારે આપણે જવાબ લખીશું. તો પહેલો પ્રશ્ન છે કે હાઉ મેની ચિક્સ કેન યુ સી? તમને કેટલી બતકો દેખાય છે? આઈ કેન સી 3 ચિક્સ. 1, 2, 3 છે. બીજું છે કે વોટ ઇઝ ધ કલર ઓફ ફ્લાવર? આ ફૂલોનો કલર છે. ધ ફ્લાવર
આર રેડ. તમે બુકમાં જોઈ શકો. ચાલો 24મું પેજ છે, એમાં પ્રશ્ન ત્રીજો કે વોટ ઇઝ ધ સ્લીપ ડુઈંગ? ધ સ્લીપ ઇઝ જમ્પિંગ અઝ હાઈ. ચોથું છે હુ ઇઝ રીડિંગ ઓન ધ સ્લીપ? તો રેબિટ ઇઝ રીડિંગ ઓન ધ સ્લીપ. પાંચમું છે કે વોટ ઇઝ યુ લાઇક ધીસ પિક્ચર? તો આઈ લાઇક ધીસ કટ લાફિંગ. પછી છે રેબિટ ઇન ધીસ પિક્ચર. ચાલો એના પછી પાંચમો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા મુદ્દાના આધારે સેવ વોટર પર એક નાનો પરિચ્છેદ લખવાનો છે. તો આપણને અહીંયા શબ્દો આપેલા છે, એના આધારે તમે વિડીયો અહીંયા પોઝ કરીને અહીંયા ટાઇટલ મારવાનું છે તમારે, સેવ વોટર. પછી આવી રીતના નિબંધ શરૂ કરવાનો છે. તો 5-7 લીટી તમારે લખવાની કીધી છે, તો આરામથી તમે લખી વિડીયો પોઝ કરીને લખી શકો છો. ચાલો આપણે આગળ વિડીયોને રનિંગ કરીએ. તો પ્રશ્ન 6 છે કે એમાં ખાલી જગ્યા છે મસ્ટ અને મસ્ટ નોટ વાળી. તો પહેલો પ્રશ્ન છે વી, તેની અંદર આવશે મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ. આપણે હંમેશા નિયમિત છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. બીજું ધ ટીચર શુડ નોટ પનિશ ધ સ્ટુડન્ટ્સ. બરાબર, તો અહીંયા શુડ નોટ આવશે. ત્રીજું છે વી મસ્ટ નોટ કટ ટ્રીઝ. તો અહીંયા મસ્ટ નોટ. ચોથું ખાલી જગ્યામાં આવશે મનુભાઈ ઇઝ અ ફાર્મર, હી કેન પ્લગ ઓફ ધ ફિલ્ડ. બરાબર, ખેતર ખેડવાની વાત છે ભાઈ, તો કરી શકે, ખેતર ખેડી શકે છે. તો કેન આવશે અહીંયા. આઈ એમ નોટ વેલ. પાંચમામાં આઈ એમ નોટ વેલ, આઈ મે નોટ. બરાબર, તો મે નોટ આપણે મૂકવાનું છે. પાંચમામાં કમ ફોર ધ પિકનિક. ચાલો છઠ્ઠું છે આઈ હેવ હર્ટ માય લેગ, આઈ કેન નોટ વોક. બરાબર, વાગ્યું છે, ઈજા પહોંચી છે એટલે એ ચાલી ન શકે, તો કેન નોટ આપણે મૂકીશું. સાતમું છે ભરત શુડ હેલ્પ હિઝ યંગર બ્રધર. તો એ શુડ આવશે. આઠમું છે ધેર આર ડાર્ક કુડ્સ ઇન ધ સ્કાય ઇટ. તો મે રેન ટુડે. બરાબર, ડાર્ક ભાઈ એટલે કે વાદળછાયું વાતાવરણ છે, અંધારું થઈ જાય એવી રીતના કાળા વાદળા છે, તો સ્વાભાવિક છે કે વરસાદ આવી શકે છે. તો સંભાવના માટે આપણે મે મૂકીશું. 9મું છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા સીટ ક્વાઇટ ઇન ધ ક્લાસ. તો આ મસ્ટ મૂકીશું. ત્યારબાદ 10મું ખાલી જગ્યા છે નિશા ઇઝ અ ક્લેવર ગર્લ, સી કેન સોલ્વ ધીસ સમ. તો આ કેન આવશે. ચાલો એના પછી 25મું પેજ છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તો સળંગ તમે વિડીયો જોઈ રહ્યા હોય તો ખાસ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં મિત્રો, અને તમારા મિત્રોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો 11મું છે કે રીતા. તો અહીંયા આવશે મે નોટ કમ ફોર ધ પિકનિક બીકોઝ સી ઇઝ બિઝી. બરાબર. 12મું છે ધ ચિલ્ડ્રન. તો શુડ સ્ટેન્ડ ઇન ધ ક્વીન. તો એમાં આવશે શુડ આવશે. 13મું છે વી શુડ નોટ. તો 13માં શુડ નોટ. 14માં આવશે હોર્સ કેન રન વેરી ફાસ્ટ. તો કેન આવશે. અને 15 છે ધ ટીચર એંગ્રી, સી મે સ્કોલેડ અસ. તો આમાં આવશે મે. અને 16માં છે વી મસ્ટ. તો આમાં મસ્ટ આવશે. તો આવી રીતના મે નોટ, શુડ નોટ, કેન, મે અને મસ્ટ. ચાલ એના પછી 7મો પ્રશ્ન છે ગાર્ડન ઉપર 5-7 વાક્યો નિબંધ લખવાના કીધા છે, એટલે કે ગાર્ડન ઉપરથી 5-7 વાક્ય લખવાના છે, જે આપણે આ પાઠમાં હતું. બરાબર, મેજિક ગાર્ડન. તો અ ગાર્ડન છે એના આધારે તમે 5-7 વાક્યો લખી શકો છો. અહીંયા લખેલા છે મેં, તમે જોઈ શકો છો, વિડીયો પોઝ કરીને લખી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ ટ્રી ઉપર, વૃક્ષ ઉપરથી 5-7 વાક્ય લખવાના છે, એ પણ તમે અહીંથી જોઈ શકો છો, લખી શકો છો, વિડીયો પોઝ કરી શકો છો. ચાલો આ પાઠ થયો પૂરો. હવે નેક્સ્ટ છે કે લેટ્સ લર્ન મોર, કારણ કે આપણે કંઈ પણ છોડવાનું નથી, બધાના જવાબ આપણે આ જ વિડીયોમાં આપી દીધા છે. તો 26મું પેજ પણ છે, એના પણ પ્રશ્નના જવાબ અહીંયા તમારે એક સરસ મજાનું અહીંયા જોઈ શકો છો કે આપેલા વૃક્ષનું ચિત્ર ચોંટાડી માહિતીના આધારે તો નેટ ઉપર સર્ચ કરી અને તેની પ્રિન્ટ કઢાવી નાની સાઇઝની, તો અહીંયા તમે એ ફોટો લગાવી શકો છો. તો અશોકા ટ્રી તમે સર્ચ કરશો તો તમને ઘણા બધા એના અશોકા ટ્રીના ફોટા મળશે, તો અહીંયા તમારે લગાવી દેવાનો છે. સાથે 2 ખાલી જગ્યા પૂરવાની છે. એકમાં આવશે બ્લડ સુગર, બીજામાં આવશે ફેવર, કારણ કે બ્લડ સુગર છે એનો લેવલ છે એ અશોકા વૃક્ષ છે એ બરાબર વ્યવસ્થિત રાખે છે અને તમારા તાવને પણ મટાડે છે. ચાલો બીજું છે વૃક્ષને, એની વચ્ચે નીમ ટ્રી એટલે કે આપણે લીંબુનું વૃક્ષ. બરાબર, તો એનો આનો ફોટો લગાવવાનો છે અને
શું પ્રોબ્લેમમાં આપણને રાહત આપે તો સ્કિન પ્રોબ્લેમ છે એમાં રાહત આપે છે, બરાબર. ઇથિંગમાં પણ રાહત આપે છે અને સાથે ક્લીન ટીથ આપણા દાંતને પણ સાફ રાખે છે, ચોખ્ખા રાખે છે. ચાલો, ત્રીજું છે વૃક્ષ એ છે પીપલ ટ્રી. તો એટલે કે આપણે જે પીપળનું વૃક્ષ કહીએ તો એનો વૃક્ષનો ફોટો અહીંયા લગાવવાનો છે. શું કામમાં મદદ કરે છે, બરાબર. તો આપણા લોહીને શુદ્ધ રાખે છે, એટલે આમાં આવશે બરાબર બ્લડ. એના પછી આવે ટૂથેજ, એટલે કે આપણા દાંત છે ના દુખાવાને પણ રાહત આપે છે, બરાબર. એને પણ મદદ કરે છે મટાડવામાં. તો આ 2 ઉપાય છે. ત્યાર પછી ચોથું છે એમાં તુલસી છે. તુલસી તો દરેક ઘરમાં હોય જ, તો અહીં તુલસીનો ફોટો લગાવવાનો છે. તો એક તો એનો એક હેલ્પ એ થાય કે ડાયજેશન સિસ્ટમ આપણી પાચન શક્તિમાં મદદરૂપ થાય છે અને તુલસી છે એ રિલીફ સ્ટ્રેસ આપણી જે તણાવ છે એને પણ મુક્ત રાખે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ 2ના ફાયદા છે અને એ ફોટો લગાવવાનો છે છોડનો. પછી છે બિલીવ, એટલે કે જે આપણે બીલીપત્ર જેને કહીએ, બરાબર. એનું અહીંયા છે 3 પાંદડાવાળું. એ અહીંયા તમારે એ વૃક્ષનો ફોટો લગાવવાનો છે અને હેડેજ એટલે માથાના દુખાવામાં પણ રાહત આપે છે અને અહીંયા બિલવા આ રીતના લખવાનું છે, બરાબર. ચાલો, હવે અહીંયા એક વૃક્ષ આપેલું છે બીજા પ્રશ્નમાં. તો વિવિધ વૃક્ષના ભાગોના નામ લખવાના છે. તો અહીંયા જુદા જુદા ભાગના નામ અહીંયા આવી રીતના લખવાના છે. તો અહીંયા તીર છે બ્રાન્ચીસ, એટલે ડાળી. અહીંયા તમે જે ડાળી દેખાય છે તો અહીંયા બ્રાન્ચ લખવાનું. પછી આ જે છે, બરાબર, એ થડ છે, બરાબર, એટલે એને ટ્રંક કહેવામાં આવશે. પછી આ છે એના મૂળ છે, તો મૂળને રૂટ કહેવામાં આવશે, એટલે રૂટ્સ લખીશું. આ એના પાંદડા છે, એટલે અહીંયા લીવ્સ લખીશું. અને આ જે છે, બરાબર, સરસ મજાના ફળ છે, એટલે અહીંયા ફ્રૂટ્સ લખીશું. તો આવી રીતના છે, તમે જોઈ શકો છો આ 5 નામ લખેલા છે. ચાલો નેક્સ્ટ જોઈએ. તો હવે લાસ્ટ પ્રશ્ન છે કે ટ્રાફિક લાઇટનું ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો વડે ખાલી જગ્યા પૂરો. તો સરસ મજાના અહીંયા તમારે શું છે કે પેલા ચિત્ર જોવાનું છે, બરાબર, અને એના ખાલી જગ્યા પૂરવાની છે. તો સ્વાભાવિક કે તમે માર્ગ ઉપર, રસ્તાઓ ઉપર આ લાઇટ જોઈ હશે. તો અહીંયા આપણને ગો, સ્ટોપ ને વેઇટ આપેલું છે. તો રેડ લાઇટ છે એ સ્ટોપ માટે હોય છે, યલો લાઇટ છે એ વેઇટ માટે હોય છે અને જો ગ્રીન લાઇટ થાય તો એ ગો માટે હોય છે, બરાબર. તો આવી રીતના છે. તો બસ આપણો અહીંયા સંપૂર્ણ તમે જોઈ શકો છો પાઠ આપણે પૂર્ણ કરેલો છે. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને આગળ જો ચોથા પાઠનો પણ તમે વિડીયો જોવા માંગતા હોય, સોલ્યુશનમાં જોવા માંગતા હોય તો બસ બધી જ આપણા ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને બધા જ વિડીયો તમને છે, બધી જ લિંક છે તમને મળતી રહે. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.